ની નામાંકિત એવી ફન હોટલમાંથી પીસીબી દ્વારા દરોડા પાડી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ધ ફન રેસિડેન્સી હોટલના ત્રીજા માળે રૂમ નંબર 324માં કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હોવાની માહિતી પીસીબીને મળી, જે હકીકતના આધારે દરોડા પાડીને 5 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા। पीसीबी द्वारा 44 वर्षीय विकास अग्रवाल, 40 वर्षीय राजेश डांगर और 42 वर्षीय अश्विन सोनारा, रवि राजाणी तेमज 52 वर्षीय अजय मीठिया सहितना व्यक्तिओं विरुद्ध बी डिविजन पोलीस स्टेशन खाते जुगारधामनी धारानी कलम अंतर्गत गुनो नोंधी अटकायत करवामां आवी हती। पीसीबी द्वारा स्थल परथी 3.25 लाख रूपियानो मुद्दामाल कब्जे करवामां आव्यो छे। पोलीसनी प्राथमिक तपासमां दिल्हीनो वेपारी विकास अग्रवाल ए होटलमां रूम भाड़े राखीने राजकोट शहेरमां રહેતા લોકોને જુગાર રમવા માટે બોલાવતો હોવાનું સામે આવ્યું। સૌરાષ્ટ્રની અંદર શ્રાવણીઓ જુગાર રમવાનું ચલણ છે, ત્યારે સાતમ આઠમના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે। ત્યારે તમે પણ જો જુગાર રમતા હોય તો ચેતી જજો, કારણ કે તમારી સાથે જુગાર રમનારો વ્યક્તિ છે તે ચીટિંગ પણ કરતો હોઈ શકે છે। ત્યારે કઈ રીતે ચીટિંગ કરવામાં આવે છે તેનો ખાસ કરીને ડેમો છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ચીટિંગ કરવા માટે આ પ્રકારના જે કેમિકલ યુક્ત જે પત્તા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સાથોસાથ આ પ્રકારના જે લેન્સ છે તેનો પણ છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે। આપને હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે આ પ્રકારના લેન્સ પહેરવાથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના લેન્સ પહેરે છે તો સામેવાળાના કયા પત્તા છે તે પણ તે પોતે જોઈ શકે છે। સાથોસાથ બીજો પણ ઉપયોગ છે તે આ મોબાઈલ ફોનનો થઈ શકે છે। આ મોબાઈલ ફોન છે તે આ કિટ સાથે જ આપવામાં આવતો હોય છે ને આ મોબાઈલ ફોનની અંદર ઇનબિલ્ટ એક સોફ્ટવેર છે તે પણ એડ કરવામાં આવતો હોય છે ને આ સોફ્ટવેર એડ થઈ ગયા બાદ આ પત્તા જ્યારે મૂકવામાં આવતા હોય છે ત્યારે તેની બાજુમાં મોબાઈલ જો મૂકી દેવામાં આવે તો તમામ જે પત્તા છે તે સ્કેન થઈ જતા હોય છે ને મોબાઈલની અંદર તે ફીડ થઈ જતા હોય છે। ત્યારબાદ કેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેની અંદર પણ ચોક્કસ આંકડો છે। 13 સુધીના મેક્સિમમ વ્યક્તિઓ છે તે રમી શકતા હોય છે, જેથી કરીને જ્યારે 6 વ્યક્તિઓ રમતા હોય ત્યારે 6 નંબરનું બટન દબાવવાથી તમામ વ્યક્તિઓની પાસે કયા કયા પત્તા આવેલા છે તે પણ જાણી શકાય છે। સાથોસાથ આ પ્રકારનું જે મક્ખી બ્લૂટૂથ કહી શકાય જે તે વ્યક્તિએ પોતાના કાનના ભાગે આ રીતે પહેરવાનું હોય છે ને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાનના ભાગે આ પ્રકારે મક્ખી બ્લૂટૂથ છે તે પહેરે છે ત્યારે કાનની અંદર જ એક સેન્સર છે તે જણાવી દેતું હોય છે કે તમારું ક્યારે ભારે પત્તું છે, ક્યારે તમારે ચાલ ચાલવાની છે, ક્યારે ચાલ નથી ચાલવાની, ક્યારે શ્યોર શોટ છે, આ તમામ પ્રકારની માહિતી છે તે મળી જતી હોય છે। આ પ્રકારે ચીટિંગ છે તે ખાસ કરીને જુગારની અંદર પણ થતું હોય છે ને આ પ્રકારની બાતમી છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી ને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાવડી વિસ્તારની અંદર દરોડો પાડીને આપ જોઈ શકો છો કે આ પ્રકારે લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। સાથોસાથ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે મોબાઈલ ફોન ખાસ કરીને કબજે કરવામાં આવ્યું છે તેને પરીક્ષણ અર્થે FSLની અંદર પણ મોકલવામાં આવશે। બીજી તરફ અમદાવાદમાં તહેવારોમાં ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા છે। ટ્રાવેલ્સ પર બેસાડીને પ્રવાસીઓ લઈ જઈ રહ્યા છે। મહાદેવ ટ્રાવેલ્સનો વિડીયો સામે આવ્યો। પોલીસે ટ્રાવેલ્સ રોકવાનો પ્રયાસ કર્યો છતાં ના રોકી। પોલીસે ટ્રાવેલ્સનો પીછો કરીને ટ્રાવેલ્સને અટકાવી હતી। લાભ છે તે હવે ટ્રાવેલ્સ વાળા ઉઠાવી રહ્યા છે। ભાડા તો વધારે લેશે, પરંતુ બીજી બાજુ ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા હતા। અંદર તો જગ્યા જ નથી અને આ લોકો જે ઉપર બેઠા હતા। પહેલા આપ રાજસ્થાन जा रहे हो? आप राजस्थान जा रहे हो? हाँ, राजस्थान। तो इस तरह से क्यों बैठे थे ऊपर? नहीं, आपकी भी रक्षाबंधन है, आप जा रहे हो, आपको बहन को बिल्कुल मिलने के लिए जा रहे हो, तो क्या आपकी वेट नहीं करते वहाँ पे? आपका फैमिली वेट नहीं करते? इस तरह से क्या बैठना चाहिए आपको? अरे भाड़े हड़का सीट આપ જોઈ શકો છો કે અત્યારે જે લોકો ઉપર બેઠા હતા તેને હવે ગાડીને રોકી લેવામાં આવી। પોલીસે પણ આ ગાડીનો પીછો કર્યો રોકાવા માટે અને અત્યારે તમામ લોકોને નીચે ઉતારી અને હવે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે। અત્યારે તમામ લોકોને પણ વિનંતી છે કે આ રીતે બેસવું ના જોઈએ। તમે પણ પૈસા ચૂકવો છો અને સાથે તમારું પરિવાર છે તે પણ રાહ જોતું હશે કે તમે આવો અને જે પરિવાર સાથે છે તહેવારોની ઉજવણી કરો। પરંતુ તહેવારોમાં જ્યારે ભીડ હોય છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કે સારી વ્યવસ્થા હોય અને લોકોને સરળતાથી ઘરે પહોંચી શકે, એમને જગ્યા મળી શકે। પરંતુ જે રીતે ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર પણ બેસાડવામાં આવ્યા હતા। કંડક્ટર છે સર, क्या आप गाड़ी लेकर जाएंगे इस तरह से? जी बिल्कुल व्यवस्थित लेके जाएंगे।
सर ऊपर क्यों बिठाया था? सर ये नहीं मान रहे, जबरदस्ती गाड़ी लाइन की एक ही थी, उस वजह से बैठा है, बाकी नहीं बैठा। तो पैसा तो लेते, आपको नहीं बिठाना चाहिए ना, ऊपर क्यों बैठ सर रहे हैं? नहीं मानते, अब क्या करो, जबरदस्ती हमारे को रूट पे चलना है, नहीं तो नहीं बैठेंगे तो कल दूसरे दिन वापस हमारे को मारेंगे। ये राजस्थान जઈ રહી जी हाँ, છે रजिए। તો આપ જોઈ શકો છો કે આ રાજસ્થાન જઈ રહી છે ગાડી અને કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે આ પોલીસે પણ ગીતા મંદિર 4 રસ્તાથી ગાડીનો પીછો કર્યો, 4 રસ્તે ગાડી ઊભી ન રહે અને પછી આગળ જાય અને પોલીસે તેમનો પીછો કર્યા બાદ આ ગાડીને ઊભી રાખવામાં આવી છે। અત્યારે પણ જોઈ શકો છો કે આ મહાદેવ ટ્રાવેલ્સ છે આ રીતે બનતી હોય છે કે જ્યારે તહેવાર હોય છે અને તહેવારોમાં ભારે ભીડ હોય છે ત્યારે લોકોને ઉપર બેસાડીને પણ લઈ જવામાં આવે છે। ત્યારે લોકોને પણ વિનંતી છે કે આ રીતે તમે ના બેસીને જાઓ, નિયમનો ભંગ ના કરો, કારણ કે અત્યારે એસટી નિગમ દ્વારા પણ 6000થી વધારે એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી રહી છે, એટલે તમે તમારા ઘરે સરળતાથી પહોંચી જાઓ તેની ચિંતા સરકાર પણ કરી રહી છે। પરંતુ આ રીતે ખાનગી ટ્રાવેલ્સો દ્વારા ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે, નફો કમાવા માટે લઈ જવામાં આવે છે, પરંતુ જીવના જોખમ ઉપર લોકો પણ પ્રવાસ કરવા તૈયાર થઈ જાય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તહેવારો વચ્ચે ખાનગી બસ ચાલકો બેફામ બન્યા છે। સુરતમાં મુસાફરોને બસ પર બેસાડી જોખમી સવારી કરવામાં આવી। પૈસાની લાલચમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકોની જીવના જોખમે સવારીનો વિડીયો સામે આવ્યો છે। વતનમાં જતા મુસાફરોને બસ પર બેસાડી જતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો માંગરોળના કિમચા રસ્તા વિસ્તારના હોવાનું સામે આવ્યું। બેલગામ ખાનગી બસ ચાલકો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈને એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે। રાજકોટ ડિવિઝનમાં 50 જેટલી વધારાની બસ મુકાશે, જેમાં રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં વધારાની બસનું આયોજન કરાયું છે। આ તરફ ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે। આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી રૂટ પર વધારાની બસો દોડાવાશે। આપણે રાજકોટથી, સુરેન્દ્રનગરથી, મોરબીથી, ગોંડલથી આ તમામ જગ્યાએથી એસટી બસો પૂરતા પ્રમાણમાં એક્સ્ટ્રા સંચાલન માટે તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને અમારો સ્ટાફ છે એ પણ બધો સ્ટેન્ડ બાય છે। રક્ષાબંધનના પર્વને લઈને ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે। એસટી નિગમ દ્વારા 800 ટ્રીપો વધારાની દોડાવવામાં આવશે। છેલ્લા 48 કલાકમાં 1,93,919 સીટો ઓનલાઈન બુક થઈ હતી। વોલ્વો સહિતની તમામ બસો હાલ ફૂલ થઈ જઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરી રહ્યા છે। જોકે મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા એસટી વિભાગ પણ સજ્જ છે। આગામી 2 દિવસ રક્ષાબંધનના તહેવારોના ટ્રાફિકના પ્રમાણમાં જોતા નિગમ દ્વારા 800 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરેલ છે, જેમાં મુખ્યત્વે અમદાવાદથી 200 ટ્રીપો, પાલનપુરથી 80 ટ્રીપો, સુરતથી 30 ટ્રીપો, વડોદરાથી 50 ટ્રીપો અને રાજકોટથી 20 ટ્રીપો, જૂનાગઢથી 25 ટ્રીપો અને હિંમતનગરથી 50 ટ્રીપોનું રક્ષાબંધનના તહેવાર માટે ખાસ આયોજન કરેલ છે। સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે અંબાજીમાં ડેટા સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં મંદિરમાં આવતા ડોનેશન, પ્રસાદ, સાડી કેન્દ્ર, ધાર્મિક સાહિત્ય કેન્દ્રનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે। અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ડેટા સેન્ટર શરૂ કરાયું છે। આ સેન્ટરમાં મેન્યુઅલ પાવતી સહિતના કામો હવે ઓટોમેટિક ઓનલાઈન થઈ શકશે। બળવંતસિંહે મંદિરના વિકાસ કામોની પણ ચકાસણી કરી હતી। પ્રસાદથી માંડીને કોઈ પણ દાન આપવું હશે, હા હશે તો બધું ઓનલાઈન અહીંયા આગળ કરી શકશે। હવન પણ બુક કરાવી શકશે અને આવનાર સમયમાં કદાચ મેં સૂચન બી કર્યું છે કલેક્ટરશ્રીને કે ભાઈ આવું કંઈક થઈ શકે તો એક સરસ આરતી અત્યારે જે બહારથી દેખાય છે એ આવનાર સમયમાં આપણે બધા સવારે ઉઠીને આરતી પણ માતાજીના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થવાની છે। અંબાજી મંદિરે પોતાનું સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીને એક અદ્યતન કામ કર્યું છે, જેના કારણે પારદર્શકતા અને દર્શનના જે ભાવિક ભક્તો છે એના માટે ખૂબ લાભદાયી નીવડવાનું છે।
જેમાં ભાદરવી પૂનમને લઈને સંઘની બેઠક યોજાઈ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા. 1624 રજિસ્ટર સંઘ મેળામાં આવશે. નોંધ્ય છે કે 6 થી 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. અત્યાર સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઈ છે. સીસીટીવીથી 24 કલાક બાદ નજર રખાશે. વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલગ વ્યવસ્થા કરાશે. તો આ વર્ષે વહીવટી તંત્રએ એવો નિર્ણય કર્યો કે ભાઈ એક પણ પ્રાઇવેટ વ્હીકલ અંબાજીમાં જવા ન દેવું. એના માટે અમે માનનીય મંત્રી શ્રી સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રી જોડે અમે ચર્ચા કરી અને માગણી કરી કે અમારા જે રજિસ્ટર સંઘો છે એનું એક પણ વાહન અંબાજીમાં આવ્યા પછી રોડ ઉપર આવતું નથી. સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500 થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે. રાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેને લઈને હાલ યાંત્રિક રાઇડ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરક્ષા હેતુસર માર્ગ અને મકાનના યાંત્રિક વિભાગ દ્વારા યાંત્રિક રાઇડની ચકાસણી માટે થર્ડ પાર્ટી એજન્સી પાસેથી ચકાસણી કરાવવામાં આવી રહી છે. જામનગરની એજન્સી દ્વારા 34 જેટલી રાઇડ્સના મેટલ, થિકનેસ અને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આગામી 14મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે ને ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કે જ્યાં યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા હવે યાંત્રિક રાઇડ ઊભી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ માર્ગ એન્ડ મકાન વિભાગના જે યાંત્રિક વિભાગ છે તેમના દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને હાયર કરવામાં આવી છે ને થર્ડ પાર્ટી એજન્સીના જે માણસો છે તેમના દ્વારા રાઇડની જે થિકનેસ કેટલી છે, સાથોસાથ વેલ્ડિંગ પ્રોપર છે કે કેમ, સાથોસાથ કઈ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ને ચેકિંગની કાર્યવાહી દરમિયાન પરીક્ષણની અંદર યાંત્રિક રાઇડ ફિઝિબલ હશે તો જ તેને સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે. આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે યાંત્રિક રાઇડને ઊભી કરવાની કામગીરી હાલ અત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખે હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ટેરિફ વોર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાને લઈને સોનાના ભાવ વધારો થઈ રહ્યો છે. હાલ માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,04,000 ચાલી રહ્યો છે. ત્યારે તહેવારોમાં લોકોને સોનું ખરીદવું મોંઘું પડી શકે છે. જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ 24 કેરેટના ભાવ 1,46,60 આસપાસ નવો હાઈ, ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે. આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં, આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે. બોપલમાં શેર બ્રોકર દ્વારા ફાયરિંગ કરીને આપઘાત કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી મૃતકે 1 દિવસ પહેલા જ હથિયાર મંગાવ્યું હતું. આપઘાત બાદ બંને આરોપીઓ હથિયાર સાથે ફરાર થયા હતા. આરોપીઓએ જણાવ્યું કે મૃતકે દુબઈથી કોઈ વ્યક્તિ આવ્યા છે, તેની પાસેથી સોનું પડાવવા માટે હથિયારની જરૂર પડશે તેમ કહીને હથિયાર મંગાવ્યું હતું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આત્મહત્યા થયાનું જણાઈ રહ્યું છે. જોકે હથિયાર આપનાર બંને યુવકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાઈડનું કહેવાનું છે કે જે કલ્પેશ એને 1-2 દિવસ પહેલા કીધું હતું કે મને 1 દિવસ માટે એક વેપન જોઈએ और एक कोई દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે और એનાથી પૈસા પડાવવાના છે તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશું. और તે વખતે હથિયાર દેવા આવ્યા હતા और હથિયાર લઈને જો હે અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો હે સુસાઇડની તરફ લીડ કરે છે. એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે
ઓર એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો. ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો ચુકાદો 2017-18માં થયેલા પાક નુકસાનના વળતર મુદ્દે ચુકાદો આવ્યો છે. 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે. 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને રાહત. SBI ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટનો આદેશ. ખેડૂતોને વળતર ચૂકવવા માટે હુકમ કરાયો છે. 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે. ઇન્સ્યોરન્સ કંપનીના વાંધા હાઈકોર્ટે ન સ્વીકાર્યા. કંપની સરકાર જોડે કાયદાકીય લડત લડી રહી છે. નોંધ્ય છે કે ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તે પ્રકારનો આદેશ હાઈકોર્ટે કર્યો છે. જે મામલે વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, વધુ વિગત? પ્રીતિ, જે રીતે વધુ વિગત અત્યારે હાલ મળી રહી છે તે પ્રમાણે વર્ષ 2017-18ના ખરીફ પાકમાં ક્યાંક પૂરના કારણે નુકસાન જે છે તે ખેડૂતોને થયું હતું અને તેને જ મામલે આ મામલો જે છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાજ્યના હજારો ખેડૂતો જે છે તેના હિતમાં આજે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો કર્યો છે અને તેનો ફાયદો સીધો 15,000 જેટલા ખેડૂતોને થશે. આગામી 6 વર્ષથી તેઓ કાયદાકીય લડત લડી રહ્યા હતા અને અંતે તેમનો વિજય થયો છે. સુરેન્દ્રનગર સહિત મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જે જિલ્લામાં ખેડૂતો જે છે તેમને નુકસાન વળતર મેળવવા માટે SBI ઇન્સ્યોરન્સ કંપની જે છે તેના વિરુદ્ધ આ જે ફરિયાદ જે છે તે કરી હતી અને તેની અરજીમાં એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે જે નિમેલી કમિટી જે છે તેનો રિપોર્ટ આવ્યા બાદ 15,000 ખેડૂતો જે છે તેને ઇન્સ્યોરન્સનો લાભ મળી શકે છે. જેથી આજે હાઈકોર્ટે 8% વ્યાજ સાથે 7 કરોડથી ઉપરાંતની વધુની રકમ જે છે તે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા માટે આદેશ કર્યો છે. જે આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા. સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા. કડીના થોડ રોડ પર રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની આ ઘટના બની. બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીને નિશાન બનાવી 2 ચોર 4 લાખ રૂપિયા ઉઠાવીને ફરાર થયા. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ કડી પોલીસે CCTVના આધારે તપાસ પણ હાથ ધરી છે. રહેણાંક મકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ. શહેરના રાધે ટેનામેન્ટમાં ચોરીની ઘટના બની. ગેસ સિલિન્ડરની ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા. બાઇક પર આવેલ એક પુરુષ અને મહિલા સહિત 2 શખ્સો ચોરી કરતા દેખાયા. ઘરની દિવાલ કૂદીને એક શખ્સ ગેસ સિલિન્ડર ઉઠાવીને બહાર નીકળ્યો. પોલીસે CCTV ફૂટેજના આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત થયો. રોડ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયો. બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો. નેશનલ હાઈવેથી વડોદરામાં પ્રવેશતા રોડ પરની આ ઘટના છે. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તો બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો. તંત્રના પાપે વાહન ચાલકોનો મરો થઈ રહ્યો છે. અહીં જે ખાડા પડી રહ્યા છે, મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયા હોવાની ઘટના બની, જેમાં વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યક્તિનું અપહરણ કરી ઢોર મારવામાં આવ્યું. પોરબંદરના ગરેજ ગામના શખ્સનું નાનડિયા ગામેથી અપહરણ કરાયું. વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં કરાતા હતા પઠાણી ઉઘરાણી. વધુ પૈસા આપવાની ના પાડતા અપહરણ કરાયા હોવાનું ખુલ્યું છે. મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા. ઘટનાના CCTV સામે આવ્યા. CCTVમાં શખ્સને મારતા દેખાઈ રહ્યા છે વ્યાજખોરો. 5 શખ્સો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. અને મારે પૈસાની લેતી બાબતના 3 વર્ષ પહેલાં વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી. તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલું કે ભાઈ મારી પાસે પૈસા નથી. તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પહેલાં 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું.